કારીગર મારે પેલા ના આવવું હોય ને તો પહેલથી ના પાડી દેતા હોય સારું, કારણ કે આવી રીતે માલ બગાડીને જતા રહે તો અમારા જેવા મજૂરી મોણાને શું થાય કહો? શું કરું કહો? આ માલ હવે હમો થાય એમ નહીં. અત્યારે સતો આવરે હમણાં નવું મકાન બનાવી ગોળ ધોણાય ના ખવડાયા. ગોળ મારવો છે એટલે આજે આમ પત્ર ઠોકવા દો પછી ખવડાવી બધું તમને. હા શું ખવડાવે શકુરું? એટલે જમણવાર રાખવાનો છે મારે. હવે શું આ હતી કીધું બીજી વાત જાવ દો તો પણ આટલા બધા કયા ચમ કહો છો તમે? એટલે ભાઈ હજુ માલ બગાડીને જતા રહે મજૂર, શું કરવાનું કઈ? તે માલ બગાડીને જતા રહે ને તમે મજૂરી આલી જ નહીં હોય તારે એમને એમ નહીં ઊભું કર્યું હોય, મજૂરી આલતા હશે તારું ઊભું કર્યું તો છે. નહીં આલી હોય તાર માલ બગડે ને ના બગડે. એ બધું વાત જાવ દો, તમે આવ્યા ચમ કહો. હવે અમે એક થોડા કોમે આવ્યા છો. શું કોમે? હવે આપણે ધંધાનું ઓપનિંગ છે, તમે હલ્દી આવવાની છે એટલે તમે અહીંયા નોકરી રહ્યા છો લખો લ્યો. તો આખી જિંદગી તમારે નોકરી જ કરાવી છે એટલે પણ એટલે તમે તો ધંધો ઓપનિંગ કરો છો એમ? એટલે અમે ખુદનો ધંધો ચાલુ કર્યો છે. એટલે લુખવાડ્યું તમે ધંધા શું કરો? તમે તો ઓટલા તોડો ને ઈદાવના જ છો. એ સતુરભાઈ લુખવાડ્યું નથી, અમે ધમાકો કરવાના છો હું એટલે સર ટેટાનો ધંધો કરો છો એમ? લ્યો. એટલે કોઈ વિશ્વાસ થતો જ નથી આપણા ઉપર તો. આપણા ઉપર કોઈ વિશ્વાસ આવતો નહીં. એટલે પણ ક્યાંથી વિશ્વાસ આવે મને? તમે બે ગામમાં રખડેલા એક નંબર ના છો. તમે હાજી હાલો અમારા ધંધાનો ધમાકો જો અને પછી તમારો ધમાકો થાય એક નિમણો જો એવું એમ તો એટલે ચાલ ઓપનિંગ ચાલશે. ઓપનિંગ તો આજે જ છે અને તમારે આબાનું છે અહીંયા પાછું. એટલે એ નવરી બજારું તમે તો નવરા છો, અમે આ નવરા નહીં. આ જો અમારો માલ હમો કરારા અમે તો તમે કહો એટલે અમે ધોડ્યા આવો એટલે ખાલના તમારે કોઈ કોમેન્ટ તમે અમે બોલાવા આવશો અમે નહીં આવો એટલે મોરલા દાડા કેવા આવા છો તમે તો બસ આ હેડો કે એમ તેમ છે. એ અમારી ભૂલ થઈ ગઈ પણ અમે આ ધંધો આસુબાનો ઊભો કર્યો છે. એટલે ધંધો તમે શું કરો છો? હવે શત્રુભાઈ એ તો કોઈને અમે કીધું ને તમને નહીં કહો તો ભાઈ મન ન થાબુ. પણ શત્રુભાઈ ભલા આ તો તમે એ રોશો એટલે અમારે તમને ખબર પડી જશે. એટલે ઉલાવાળો જ નહીં ને, જોશો એટલે રોશો. જો તો આપણા અમને તો એ ખબર નથી પડતી. આખા ગામમાં અમે ફેરા કોઈને અમારા પર વિશ્વાસ જ થતો નથી હો. એટલે પણ તમે વિશ્વાસના લાયક છો બે એકેમોથી. પણ તમે આજ અમારો ધંધો જોશો ને તો તમે ગર્વથી કહીએ કે ના અમારા ભાઈએ ધંધો ખોલ્યો હો. એવું એમ તો હારો હાડો તો હું આવીશ ઓપનિંગમાં તો આવજો પાછા જો કે અહીંયા હટ તમે આવજો. તમારા હાથે સતુરભાઈ હાથે ઓપનિંગ કરાવવું. ભાઈ પહેલથી નાખી ઓલા વાત છે એટલે કે બધા ભાઈઓ અમને નીચે પડે અહીંયા તો નક્કી કરશે એ તો. એ વાત હાચી કમા હોય એટલે નક્કી વાળી શું કરે? મૂન ભેમો બે મોટા છે, બીજા છે કોઈ મોટા? અમારે બે માંથી એક હાથાના હાથે જ આવવું જોઈએ. પણ અમે તમારા અમે આમ કહો કે તમે ઓપનિંગ કરો તો ભેમો પેરી છે, ભેમો પેન કરો તો તમે રીશે. અરે તો કોઈ વાંધો નહીં, સપા કરતા કરજો. એ શત્રુભાઈ તમે તો કેટલા હોશિયાર છો. એટલે અમે તો આજના હોશિયાર નહીં, આ ભગવાન અમને અહીંયાથી નાશન ભોય તારના હોશિયાર છે. રાજો એટલે કમા હવે વાત જ કરવાની છે કે હવે હેડવાનું કરવાનું છે? ના ના પણ કેવું પૂરી વાત તો કરવી પડે કે નહીં? ભલા મોને એમને નીકળી જવાનું. એટલે શું પછી બપોરના 12 વાગાડવાના? ના ના એમ કરો ભાઈ બે નીકળજો, મન નથી આ બધું હાડો. ના ના ઠીક નહીં તને ના પાડે છે તું બોલ મત બોલ. બધા મોણો સડકે તારા ઉપર. એટલે પણ મને 20 સડે આખો દાડો ફૂટે ના ફૂટવાના વાત કરો. એટલે રીસાડે તો મારા હારું તું અહીં આવ્યો છે. એટલે તમને નથી કહેતો આ કમો જનતા વાતમાં લપત કિરકિર કરે છે. મારા તને ઘડી ઘડી એક ને એક વાત ક્યાં કરવી પડે છે. તને કીધું છે આપણે ધંધો કરે મારા ભાઈ તું હવે નર્મા રાખે સારું છે એટલે કોઈ ગ્રાહક નહીં આવે. હારો અમે તો નરમાસી રાશી હટકે. શત્રુભાઈ આવી જાજો ઓના અમે તમે ના જો મારા અમે જો. એટલે કશું વાંધો નહીં હું આવી જુ હેડો તમ તાર જો તમે પોકો હેડો. તમે જો બધા ભાઈ ને બોલાવી દીધા, બધા ભાઈ ટાઈમ આવી જાય તમે મોડું ના કરતા. હારો મુહૂર્તમાં કોઈ રાશું છે કે નથી રાશું? શું મુહૂર્તમાં રાખો? એટલે ગોળ ધોણા તો લાવવા પડે કે નહીં? એટલે ગોળ ધોણા નહીં, પેડા લાયા છે, હારા પેડા. હારા પેડા લાયા છે એમ ને? ઓય એટલે આટલા સાલ છે ધોણા છે એવું એમ ને? ઓય કડશે બીજા લાવી દી. વન પાછો કિલો નું ખોખું માર જોશે તું પાછો તને કહી દઉં. કિલો નો હાલ છે. હારું પણ તમે ભૂલતા નહીં હવે. હારું તમે પોકો હું આવું હેડો. એ હારું બધાને ખાવાની જ પડી હતી. હારું હારું તમે જો હેડો નીકળો. આ શિખર કાળ મોઢા છો ધંધો કરવાના છે, ધંધો મારે જોવો છે હું એનો. હવે તમાકો કરે છે સસુરીઓ કરે હવે જોવું આટલો માલ કાયદા હમો કરવા
લે ચારની વાટ જોઈ રહ્યો તારી ફૂડામાં. કાકા પણ મેં કમા કાકા ને નાના કાકા ના ગોમ્બો ગોત્યા પણ છે જડ્યા ની થાકીને ઘરે આવ્યો છું. હવે તું જેવો આપણા ઘરથી હેડ્યો કે નહીં હા. એવા તરત જ ઈ આયા હતા હું આપણા ઘરે. શું કઈ ગયા? ઈ બધું મને કઈ ગયા ને એને અત્યારે મુહૂર્ત છે આપણે જવાનું છે ઈ. પણ કાકા તમે જાતા હો મુને આવે જંકુ હું બહાર ફરીને આવ્યો ને મને પગ દુખેરા ગોતવા. લે શું ભૂડા પગ દુખેરા ને હું નથી આવતો ભૂડા તને કોઈ બીજી કોઈ ખબર છે કે નહીં? ના તમે કીધા વગર કેવી રીતે મને ખબર હોય કશું? આ તો અહીંયાના ભેળો મેં તને અહીંયા નોકરીએ રાખ્યો પરો છે ઉવે નોકરીએ રાખ્યો છે? ઉવે. એટલે પણ અહીંયા ભેગું રહીને શું કરવું હતા? ઘર જા દો પગ દુખેરા છે. ભૂડા તારો 2000 મેં પગાર કર્યો છે શું અહીંયા ભેગું રહીને શું કરું? 2000 પગાર કર્યો તારો કેટલા 10,000 રૂપિયા પગાર? ઉવે. 10,000 પગાર રાખ્યો ને અહીંયા ને. એટલે ઉવે તો કોઈ ખોટું બોલતો હશું હું? એટલે કાકા હેડો હાલ તરત જ જાઉં છે હું તો અત્યારથી જ રહી છું. અને એ શું માર્યું તો ભાઈ તને આજથી જ મેં નોકરીએ રાખ્યો છે. અત્યારે આપણે મુહૂર્તમાં જાક નહીં હું મુહૂર્ત બીજું કરાવી ઘરે આવતો નહીં તારે અહીંયા રહેવાનું છે. ઈ જે તને ટોપું ભલાની તાર કરે દાવાનું રેડી. સારું કાકા નવો છે એટલે હમો રેડી પાછું. આમ ભૂખડા જેવો રહીશ એક ટોપું અહીંયા નહીં કરવા દઉં બધું હું જ કરી. આ તો શું આવેરી દિવાળી કદાચ 12,000 પગાર કરી નાખે દિવાળી. આ તો કાકા નો નક્કી આ તો હારો ધંધો એટલે 15 કરી નાખે. તો પછી લે હેડ હવે આપણે ઉતાવળ કરવી છે મોડું નહીં કરવું. હેડ 27 28 ઓ ભયા હા 29 ઓટા માર્યા તમે હું છોડતું હવે. એટલે પણ મારી માની છોકર હું તો વિચાર કરું કે નારાયણભાઈ અને કમોત તમાકો શેનો કરવાના છે ઈ મગજમાં તારનું મને પેઠું છે. તો આપણે આટલા હવે આયા ચમ ઈ દોડવા હાથરું જ આયા હતા સાચી વાત છે તારી હો વેલજી. હોય અને આપણે કોમ બીજું શું ઈ દોડવાનું ધંધાનો ઈ શું ધમાકો કરે છે ઈ. અને ઓલું પેડા મારી માની છોકર માર તો મોરથી લાળ પડાવી પણ આ 1 કલાક થઈ ગયો હજી કમો ભાઈ ની આયા નથી બોલ શું કરવાનું એને કે? કલાકનું કીધું તો હવે આયા કયા મને તો આ ગરમીનો પરસેવો થઈ ગયો સોયડે બેઠો તોય બોલ. અને હું શું કહું હા અરે જે ધંધાનો ઓલું ધમાકો કરવાનો છે ને હા સારું હોય ને તો આપણે ઈ ધંધો ચાલુ કરી નાખો. પણ વેલજી મારી માની છોકર અત્યારે આપણા કને હાલચા પૈસા છે કે આપણે હીરો ધંધો ચાલુ કરી શકે? પૈસાની ચિંતા ના કરશો મારે ખર્ચે ને નિવેદ અડણું મેરીશ પડું ના હોય પૈસા લાવશે ને ધંધો કરશો તો બે પાર્ટનરમાં કરશે રેડી. વાંધો ને તમે તારે આપણે તો બે થઈને પૈસા ભરશો. પણ આ કમો ભાઈ ને હજી નહીં આયા શું કરવાનું કે? આ તો ભારે ખટકું છે આપણે મોરન બેસી ગયા. અલ્યા કમા ભાઈ તમે નતા કહેતા કે નવરી બજારો અમે તો નવરી બજારો તો પેલી જ આવે ને તાર શું કરવા? વાત હાચી કરી હો. હા હારું લ્યો તો બેહો ભલે હારું કરી લ્યો. હા ભયા હા હું શું કહું બોલો પેદા એટલે હજી તો ઓપનિંગ તો કરવા જો તમે પહેલથી પેલા માંગો છો પણ ભૂડું હવે એક એક તો થખાડો પર ના હોય હાલ નહીં શીખવા મળે તમને હજી શત્રુભાઈ ને ભેમોભાઈ બધા બાકી છે એને આબા તો જો. એટલે કમા ભાઈ મારી માની છોકર મને ઈ નહીં સમજાતું કે તમે આ મંડપ બોધ્યું નથી. આ ધંધાને ઓપનિંગ માટે એ તો મંડપ તો બોધે ને તમે તો મંડપ છે બોધ્યું નથી ચમ એમ અમે ભયા? તમને અહીંયા સમજાવો હા કે હાલ જે ઓપનિંગ કરાવે છે ને ઓય એ ખાલી ભયાના માટે જ ઓપનિંગ કરેલા છે અને 12મી બીજી કાલ જગ્યા રાખી છે અને 2 દાડામાં જ એનું ઓપનિંગ મોટા પાયે કરવાનું છે. ના ઈ રેડી હો કમા ભાઈ ઈ રેડી. આ તો તમે ભયા માટે કર્યું એટલે ના આમાં તો કોઈ ના હોય એવું. અમે એવું છે કે હાલ ભયા માટે ઓપનિંગ કરે ને ઓય તો ભાઈઓ ભેગા રહે. ના ઈ રેડી મારી માની છોકર તું તાર અહીંયા ઓપનિંગમાં હું ભેગો કોમ કરાવીશ તું તાર રેડી. તો કરાવવું જ પડશે ને તમે નહીં કરાવો તો બીજો આવશે. ના ના આવી જશે તું તાર પેલા આવી જશે અમે. હાલ તમે હાલ બેહો ઓલા આવે ને પાછા આપણે બધું એનું ઓપનિંગ કરો છો તો હજી અમારે થોડું કોમ છે અમે બે પટાઈ નાખે રેડી. હારું હેડો. કોમ પટાઈ નાખવાનું. ભમરાભાઈ હું શું કહું હા પણ એનો કોઈક ધંધો મોટો હશે મારા ઘરના તો 1.5 લાખ જ આવે એમ છે અડણું મેળવા દઉં તો. પણ 1.5 લાખ ના ઈ ના હોત મારું ઘર વેચીશ પડું. હા હા તો મેળ આવે કોઈક મોટો ધંધો હોય 4-5 લાખનો ખર્ચો હોય તો ઓય આપણે સેટ ના થાય 2 નું અડણું મેળો તો મેળ આવશે. તો જ થાય ને કે તો લાખ રૂપિયાથી થોડો કઈ થતું હોય છે આ ધંધો ખોલવો હોય તો આપણે કોક કરવું હોય તો આપણે હા જો શું ધંધો છે પછી આપણે વિચાર ના હોય. રેડી. પણ મારે છે ને વેલજી હા મારે ખાટલો હમો કરાવવા તો બોલ તૂટી ગયો શું કરવાનું હા હમણાં અડધો કલાકમાં પટી જાય પછી આપણે બે મુએ આવું ભેળો ના હોય એમ બસ? ને? હો. સારું હેઠ. એ વેલજી હો કેમ દોડ્યો? ભાઈ મારા જોડે પૈસા માંગે છે એટલે હા તે શું થઈ ગયું એમાં?
હમણાં માગે મૂચા લઈને આવ્યા પૈસા એટલે હું બેઠો હેડ કહું હોય પૈસા માંગવા આવ્યા છો કોઈનો અવસર સુધારવા આવ્યા છો તો તમે કેવરાવો હેડો હું કઈ સાઈડ દીધો નહીં માગે અલ્યા શું છે એટલે ભયા તું અન પાસે પૈસા માગે છે પૈસા તો માંગુ છું આ તો તારી બીકે ઈર્યો ધોડ્યો છે એટલે શરમ કર આવા ટોણે હું તારા પાસે પૈસા નહીં માંગુ પડ્યા હા તો માગતા નહીં હતા નથી હો હાલ હું અહીંયા વાત કહું હા આ તું ભમરો ચાર ના આવીને બેઠા હોય 1 કલાક થયો પૂરો એટલે તમે હોય કોઈ જોણ્યું કે આ શેનો ધમાકો કરવાના છે એમ અમે આવતા પેલી એને જો ભેળા થયા ને અહીં હા પૂછ્યું એટલે ભાઈ શું વાત કરે શું કોમ છે કે ઘડીક ભાઈ ના બાજો તમે બસ વાત કરો એમ કરીને ગયા છે ક્યાં જઈ રહી એવું હમણાં ગયા એટલે શું લેવા ગયા પણ એટલે ઈ તો અમને નહીં કહી ગયા કે તમે બેહો 5 મિનિટ અમે આવો હરાસા એવું એમ હા એટલે ટવકો પાડો કે તાર હવે હવે કોક કોમે જાવ તો આપણે શું ટવકો કરવાનો હોય તમે તો અહીંયા? ટવકો પાડવામાં દૂર આવશે પાછું તમે પાડ દો અલ્યા ભાઈ પાડને ટવકો હટો હમણાં ગયા હોવે એટલે આ કમા એ નાયણા એટલે આ કમા અલ્યા પણ આઘા થો કે નિયે નહીં વાઘ બીજા હંતાણા જો કને એટલે પણ એવું કોઈ નથી બુડા એટલે આ કમા અલા શું રાડે છે આ ભૂંડમાં? એટલે આ પણ હોય ઘરે બોલાઈ અને તમે નાહી દો બુડા આવું ચાલે કોઈ એટલે થોડું અમારે કોમ હતું અહીંયા એટલે કોઈ બધું તો આ વેલજી ના ભમરો પેલથી આવીને બેઠા અહીંયા ના લઈ દો પણ અમે કીધું અમે ખોટા આવીને હેરાન કરા અમે આજે કરો કરું તમે એટલે અમે તમારા ભાઈ નથી અમે હેરાન થા અલ્યા ભાઈ તો છો પણ અત્યારે તમે અમારા મહેમાન કેવરો હા વાત હાચી ઈ વાત તો તમારી સાચી છે હવે ઈ બધું નાખો ઊંડા કુવામાં હવે તમારે ધમાકો શેનો છે એ મને કીધું એકદમ એટલે પણ તમે તો ભાડે ઉતારો બેહો તો ખરી ઘડી અલ્યા ભયા ઉતાવળ તો હોય ને તમે આ નવું શિખર શું આદર્યું છે અમારે જોણવાની ઉતાવળ ખૂબ છે ભયા ઉતારો છે ને તમે બધા સપોર્ટ બધાને કરવાનો છે વાત તમે કહી જો તો આ વગર સપોર્ટ એટલે શત્રુ ભાઈ આયા છો આ એમને માયા સામે હોય ના એ વાત સાચી હવે હું શું કહું રહો તમે તમાકો કરો ને પેલા મોઢું મેઠું કરાવી નાખો ના પેલા પેડા નથી ખાવાનો પેલો ઈ ધમાકો જોવો છે ને પછી પેડા ખાવાનો એટલે આ મારી છોકરી પેલું મોઢું મેઠું કરવા પડો અરે આ લેટવો તારાથી તો નહીં રેવરાતું હોય ઉએ તમારે પેલું મોઢું મેઠું કરે હા એટલે પણ પેલું એ મુહૂર્ત તો ખરો મુહૂર્તમાં અમારે પેલું જ બેઠું મોઢું કરાવવું એવું એમ હોય સારું ભાઈ પેલા હોય અમારું મુહૂર્ત જ છે એટલે રેડી ભાઈ તમારી ઈચ્છા ભાઈ લે લીધી. તો તમે હાથે લઈને કોલે કે એટલે આ તે વળી આ પેડાનું મોટું નતું કરવાનું હોય જમણવારનું આયોજન રાખ્યું છે કે નહીં હા વાહ હા તો બસ એટલે છોકરા પેડા ખાય એટલે ખાતાની ઘડી શાંતિ રાખજો શું છે ભૂડા એટલે શાંતિ રાખો ચમ હાલના ખાતા કમા હા પેલા તમે પેડા ખો પાછો અમે ખો તમે એમ આવું બોલે છે હા ભાઈ તમને એક વાત કરું શું વળી આમાં પેડા ખાવા લે કોને એટલે પણ શાંતિ રાખજો આ નતા કહેતા ધમાકો હા જો આ પેડમ કોઈ નાશ્યું હા. અને આપણે બધાને બે ફોન કર્યા હા અને આપણી કિડની વેચી મારી તો એ એટલે આ એ ના ભાઈ આ વાતમાં હું સહમત છું હો. એવું એમ ઓવે ભયા એટલે ભયા પેલા તમે ખોવાડો અલા એ તમને શરમ આવે છે કે નહીં ભાઈઓ માટે તો આવું નહીં કરતા હોય ને વાત કરો છો ના ગત વિશ્વાસે પેલા ખાધું તમે એટલે અમે ગમે એવા રખડેલ હોય ને તો ભૈયાનું તો કોદાળે ખોટું ના વિચારે બસ તમે કહી જો પણ તો એટલું બધું જ ખાવાનું પરા પેલા પણ અલા, ચમ લાજ કરો કરો. એટલે ખાજો લ્યો લ્યો એટલે હું ખબર લ્યો ભાઈ ઉતારો અંદર એટલે આ શું વેલજી તોય ભૂડા એટલે હવે થોડો ના ના વિશ્વાસ ખો ખો હવે ખો હવે નોન કાકા એ બીજું બધું કે પેડા હારા ચોટ લાયા પેડા વારાઈ ના એટલે એ જબર પેડા હો મારા બેટા સચત પેડા હવે આપણે ઓપનિંગ કરવાનું સારું કરી નાખે રેડી રેડી હેડો હેડો ભાઈ હેડો બધા ઉભા થાડો તાર. અલા દોયડો ચમચમાં બોધ્યા તે અલા શું શત્રુભાઈ તમે આ વાત કરો છો તો શું છે આ દોયડું નથી આ ઓપનિંગ કરે કે ના કરે એ રિબિન કાપવાની આવી રિબિન છે અલા ભાઈ અમે તો અમારા જીવનમાં ઓલી રૂબી જોઈ ડાયમંડ જોયો પણ આ રેબિન એટલે શું પણ એ વાત એ હાથી ચતુરભાઈ તમારી હા પણ હું શું કહું છું હજી તો આ ધંધાનું મુહૂર્ત કરેલા અને આ પહેલી દમ કાપવાના ધંધા કરવાના જો અત્યારે આવી સિસ્ટમ થઈ ગઈ છે એટલે આ શેની સિસ્ટમ હજી મુહૂર્તમાં પહેલું જ કાપણી કરો એટલે પછી છેક સુધી કાપણી દેડી આવે પણ આપણે આ જમાના હારે અડવું પડે એ વાત એ હાચી દુનિયા બદલાઈ ગઈ છે હવે આપણે એડો એમ નહીં હેડતી હવે એના ઉપરથી જ એડે ઈ કાપવાની સિસ્ટમ આવી ગઈ અલા છે. હારું ભાઈ લાવજે હું કાપું લા હેડ શાંતિરાજ ચમ ભાઈ આ વેલજી નું કોઈ વેલ્યુ જ નહીં ચમ આમ બોલો અલા હું કાપી એટલે આપણે ઘરમાં હારે મોટા છે ભલા મોણો એ વેલજી તને શરમ કોઈ આવે છે ચમ હે અત્યારે શત્રુ કરતા હું મોટો નથી હા તો શત્રુ કાપે તો ઈ છે ને હું કાપું તો ઈ છે ને તું કાપે તો ઈ છે તો શત્રુને જ અલ્યા કાપવા રેડી જોઈએ. છે વેલજી હવે ભેમો ભાઈ અને છો કાપતા હોય અમે બે ભાઈ જતા રહ્યા ને એટલે પછી કાપ કાપ જ કરજો તમતા અલ્યા હા, ભયા, લ્યો. લાવ હવે નાન ભાઈ ખાતર આલો કે એટલે આ કાતર તો અહીંયા અલ્યા હડામ પડી કાતર કાતર શું કરો છો હું એ, કાપ- એ, અલા, રેવા જે
અલ્યા એ શરમ આવે કે નહીં? એ મુહૂર્તમાં કોકનું હારું હોય સારું. એટલે હું તો પણ કાતરથી કાપવાનું કહેતો તો હું હાથે જ તોડી નાખું. આલિયામ પડી છે દાદી. ઉભે પડી આ એમ દાજી અરે કમા બધું હાજર રાખવું પડે બધું ગુડા. અલા પણ ઓય કીધું તો આ અમારા ભૂલોકણો છે મારા હોય છે. અલ્યા ભાઈ ભૂલી જો સારું કશું હતું એટલે નોનકા હટાવ દે. એ ભમરાભાઈ તમે આ મુહૂર્તમાં કુદાળ જ્યાં ના હોય ને તો આવું ના કરવું. એટલે કીધું કાતર શું કર્યું કીધું લાવો હાથેથી જ તોડી નાખું. અમે તો ખાવા પીવામાં સમજ્યા છો હુએ. આ કાપડો. આમ તાળીઓ પાડવાની ને ઓય એ તાળીઓ પાડનું પાછું લો એ અલ્યા તો કપાતું નહીં આ તો શું લાવ્યું છે આવું. કપાસી આ રેડી હવે વાહ વાહ વાહ. ભાઈ એ તમે બે હમણાં આગળ આવો. હેડો હવે એને પૂછે આ લે છોકરા કાતર લે. હવે તમારો અમે જો આ ઓલી શું કહે રીબીન હા રીબીન કપાવરાઈ પેડાય ખવરાયા હવે ધંધો બતાવો. તો હવે તમે અમારો ધંધો જુઓ. એટલે કમા બધું શું છે ઓરડી ઢોચી છે ને આ શું ને ધંધો છે બધું સમજી રાખો હવે જલ્દી તું તારા હાથે મુહૂર્ત કરી એવું હા તો મોકો તને આલું છું એટલે આ તો માટલો છે. અલ્યા સતુરભાઈ આ માટલા નથી ઓય દિલ્હી ચંદો ધંધો ચાલુ કર્યો. ખોટી વાત હો હા. તો આ શું છે આમ ખોટ ખરી મને તમે અંદાજે લગાવો શું છે બોલો. મને તો એવું લાગે કે ઠંડી છાસ હશે બોલો. છાસે નથી ખોટી એટલે પણ તો તમે જ તમારા મોઢે કહી ગયો ને પરવું પડે. હવે ઓલું મુરત છે ને એક કામ કરો હું ભમરા હાથે કરો ભમરાને હું થોડુંક શખાડું. એવું એમ હા હા એ રેડી વાત કરી. રેડી મારું બેટું શું હશે હરિઓમાં. એ ઓન લાલ પડવા મળી હે. આહા વાહ કમા ભાઈ વાહ તમે તો જબર ધંધો ચાલુ કર્યો. મારી માની છોકર આ વસ્તુ હતું તો મારે 2 કિલોમીટર આવવું પડતો. એ પણ ભમરા છે શું આવું. અલ્યા આ તો અમૃત છે અમૃત. અમૃત તારે એટલે કમા લાય થોડુંક મને હાથમાં શકાય ને તાર. લેવન તાર આ તો ભયા માટે ધંધો જ ખોલ્યો છે. એવું એમ હાથમાં આપણે થોડુંક એટલે આ ઢોળી નાખું. એટલે ચમ આ અમૃત આવું છે તમ સમકો રાસો એટલે શત્રુભાઈ તમે જોજો સ્વર્ણ બીજું આલું એમ. હે એટલે મને જ નથી ભાવે એમ. ચતુરભાઈ આમ સપોર્ટ કરવું ભૂલો. એ શું છે અલ્યા આ તો દેશી છે. ચમ દેશી એટલે અલ્યા દારૂ છે દેશીઓમાં. હે એ એ કાળ મોઢું તમને શરમ આવે શરમ એટલે તમે આ માટલામાં દેશી દારૂ ભર્યો છે. એટલે પણ શરમ છે નહીં અમે તો ધંધો કર્યો છે આ. ના ઈ રેડી ધંધો ઈ તો ધંધો છો કર. એટલે આ તું બંધ થા ના કમળા તને હું બંધ આપણી જ પાછું તમને બીજો કોઈ ધંધો જ ના દેણો તમને બે જણ. એટલે તમે આખો દાડો કે કરતા રખડવું આ ધંધો કર્યો એ તમને ના પાડ્યો. એટલે પણ એ ધંધા તો જેટલી વયના ઘણા વયના છે પણ આવો ધંધો તમને કણે કીધો તો ચતુરભાઈ તો તમે વિરુદ્ધ મત કરશો. તમે હોજ વાર તો 2 ટાઈમ આવું દાઈ જાવ રેડી મફત. એ તને કોઈ બીજી ખબર છે હે ચતુરભાઈ આદમુ જેવા કોમે દાતો તો ઈ મારું મેં કોમ પડતું મિલીને હોય એના મુહૂર્તમાં આવ્યો આ છોકરાને હગું જોવા દાતો તો હું. એટલે એ શરમ કરો એ મને તો કાળ છડે ફૂડ નાસી હમણાં એટલે આ ફોડવાનું ના હોય ના હબળો તમે આ ધંધો ફૂડ, કરાવો ફૂડ. ફેન પાડવાનો. અલ્યા ભેગો ભાઈ સપોર્ટ કરો હવે મારશો નથી મારશો મત. તારા તો હોય ઢેસવા જ હોય એટલે સપોર્ટ તું કરી. હમણાં સોનામાં ઊભો રહે. એટલે ભયાન સપોર્ટ કરવાનો તમે આવું થોડું કરો છો. લે સપોર્ટ કર્યો લે ધંધો કર્યો લે ચતુરભાઈ ઉભા છો વેટાડો હોય. ચતુરભાઈ શું છે? આવો ધંધો કરવાનો? હે? આવો ધંધો કરવાનો? આવો. અલે આપણે તારા પાર્ટનર થાવું છે બોલો. લે પાર્ટનર નીચે વાત કરે અમે ઓલા ગામમાં સરપંચ રહ્યા ને એને જવાબ મારે ને ચતુરભાઈ ને આલવા પડશે હોય. તું એને ફોડવાનું કર. હવે ફોડતાની પાછો આમ પૈસા ખર્ચાશે. કેમ પોતાની એટલે શું રોવેલા? શું રોવેલા? વેટાડો શું રોવેલા છો? ભેવા શું કરશો? આગળ રેડી કર્યો આવી. અને મારા ઓછા હે ચતુરભાઈ હબળો આ શું કહેતા તમે બેઠા સપોર્ટ કર દઉં એટલે શું કોઈ પીવા આવો હોય એટલે હાચી વાત છે વેલજીની કોઈ ખોટી વાત નથી પાછું અને તે સપોર્ટ કર દઉં એટલે શું કોઈ ગોમ વાળા ભેળા લઈને આવો ખરું બોલ્યા ભાઈ અમે 11,000 નો માલ હતો તમે બરબાદ કરી નાખ્યો
એટલે તમે તો ખાલી 1000 માં જ બરબાદ થયા છો એમ કહો. આ વસ્તીની જિંદગી બરબાદ થઈ જાય તો એનું શું? એટલે અમે હવે પૂછીતા પૈસા લાવ્યા, કોઈ વ્યાજ વાળા આવતા તો પૈસા લાવ્યા હતા. આ તો જેવું કર્યું છે એવું ભરો. હવે એમાં અમારે શું જોવાનું? તમે ગમે ત્યાંથી લાયા હોય તો. અને મારા બેટા શું કહેતા હતા ખબર હે કે ધમાકો કરો. એટલે આવો તમારો ધમાકો. એટલે આ ચતુરભાઈ, તમાકો તો આપણો થઈ ગયો. આપણા ગામના સરપંચે આપણા વાહની જવાબદારી છે ને ઓપી, ઈ તો વિચાર કરો. આપણા બેન, આ તો બધા ઠપકો છે ને પડો પડો. આપણા બેન. હે હા, આ તો છૂટી દો ગમે એમ કરીને. હવે હું કહું એમ કરો. એને એક જ સજા છે. શું? ના હોય ને 2 મંગાવો કઢાડા હા. અને માસ ચાલ કરીને બેહાડી દો. એટલે આ ગધાડો તો મંગાવશો. પેલા 2 અડબું થક. હવે તો રિવાજે શું છે હવે? એટલે આ હું દેવાજી દાવ ના થયા ને ચતુર 2 વેટોડ થી ભયા. તને તો અળવા હાથની જ છોડાયો અમે. મારા ઓળ છે જો ધમાકો કર્યો કો અમન ગામમાં કોઈ ધંધો આવતું નથી તો શું કરે? આવું ના કરે તો પણ ચિયાક ના ભેળા હાલી રો પરા. હું એમ કહું છું ચિયાક ના ભેળો ખેતરમાં ભાગ ગોતો પરો. મારા ઘરે કડિયા કોમ ચાલુ છે. 400 રૂપિયા હાજરી આલી છે. લ્યો હાસું ચો છે હેડો. બધું બરબાદ થઈ ગયું. કે શું કરશે? હવે શું કરે? જાવું જ પડશે. હવે કોમે કડિયા કોમે જઈને કોક ના હાલવા તો પડશે જ એટલે ને. એ મારી વાત સાંભળો ચતુરભાઈ, હું તો મને મારી વાત જે હું કરું ને એ તમે પેટમાં ઉતાર દઉં. આ રહ્યા છે ને આ ધંધો કર્યો છે, કાલ બીજો ધંધો કરશે, પણ હમાની દપે હું એક કામ કરો. હવે આપણા ગોમમાંથી જ કાઢી મેલો. ના હોય ના આવું નહીં. હે અમારે ના ભૂલ ના થઈ ગઈ. તમે હાથ માફી માંગો ને તો અમને હવે તમારામાં વિશ્વાસ નથી આવે એમ. પણ ત્યાં હવે કોઈ દાડો મેં હવે આ ધંધો નહીં કરે બસ. અને જે ધંધો કરશે પેલી તમારી સલાહ લેશે અને પછી ધંધો કરશે બસ. હાસા ને હા પણ હા હા. શું કરવું ચતુરભાઈ બોલો? એટલે હું તો કહું ભાઈ ગોમ બહાર કાઢવાની જરૂર છે. ના 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 એમ હવે એક કામ કરો, આરે ખગરેલા છે આપણને આટલો ફેરો જાતા કરો એને હેડી ના હોય તો કાલથી તમારા ઘરે કડિયા કોમે લઈ દો. પર આ બે ને બે આવશે. હેડી કાલે દાડા ઉજે આ ચતુરભાઈ ના ઘરે કડિયા કોમે દાદુ પર તમને ધંધો ના મળતો તો તમને ધંધો આલું જુઓ. ના હારું. આ તો કશું વાંધો નહીં, પણ હવે આ ધંધો કરે ને એના માટે હવે આપણે સજા ગોઠવવી પડશે ગમે એ. હા ઈ તો આટલો ફેરો એને જાતા કરી નાખો. હવે કશું કેવું નથી, ચમ કે આરે ખગર્યા છે, હાથ જોડ્યા છે, એટલે હવે એને આટલો ફેરો આપણે જાતા જ કરવા પડશે. સારું હેડો. એટલે વેલજી, હા મારી માની છોકરા આપણે 2 ધંધો ચાલુ કરશે અરે. ભાઈ શું કહેરો? શું કહેરો છે? કે આપણે એનો ધંધો થતું પડે. સારું કઈ આખા એટલે પણ અમે તો મજાક કરું રહો. હું તો ભેમા ભાઈ, એટલે હું શું અમે ભજન કરા છો? હું એમ કહું છું. એટલે ભજન તો નથી ગાતા પણ ખાલી મજાક કરી છે. એટલે તું હજી નાકલ ના ગમણા પાછું પોઠાનો પૂછો નહીં રે હોય. એટલે વેલજી ભાઈ, એટલે મારો ભૂલી જાય ભેમા ભાઈ કોઈ અમે બીજું તો કીધું નથી. તો તું વેલજી શું કરો કે ધંધો ચાલુ કરો છે? એટલે હવે એ બધું પડતું નાખો. હવે હોય ને શું કરવાનું છે? હવે કાલથી તમે 2 કોમે જતા રહેતું રેડી. હવે આજ પછી આવો ધંધો નહીં કરો ને, કોઈ દાડો નહીં કરો ને, તો બોલો ભોળિયા મોમાની જય. હેડો ભાઈ. આ મારું જીવન